આપણે બધા જ એવું જાણીએ છીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રાઇટરની કિંમત સલીમ જાવેદે વધારી. સલીમ જાવેદ એકમાત્ર એવી લેખક બેલડી હતી કે જેમના નામ પોસ્ટરમાં છપાતા, કે જે મૂળ હીરો કરતા, એક્ટર કરતાં સ્ટોરી આપવાના વધારે ચાર્જ કરતા. પણ આપણે એવું માનીએ એટલે સત્ય માત્ર એ જ નથી થતું. તમને ખબર છે, એની પહેલાં સલીમ જાવેદની પહેલાં પણ એક રાઇટર એવા હતા કે જે સફળતાની કી ગણાતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવું કહેવાતું કે એ લેખકને અને રાજેશ ખન્નાને સાઇન કરી લો એટલે તમારી ફિલ્મ સુપરહિટ. એ લેખકનું નામ હતું ગુલશન નંદા. કટી પતંગ, ખિલોના, આવી કેટલીય ફિલ્મો, સફળ ફિલ્મો એમણે આપી. અને એ ગુલશન નંદા એકમાત્ર એવા લેખક હતા સલીમ જાવેદની પહેલાં કે જેમને ક્રેડિટ પોસ્ટર ઉપર પણ અપાતી અને ફિલ્મમાં પણ અપાતી, એની એડવર્ટાઇઝમેન્ટમાં પણ અપાતી હતી. તો સલીમ જાવેદની પહેલાં ગુલશન નંદા પણ આવી એક સ્ટારડમવાળા રાઇટર હતા. એવી વાત અમને અરવિંદ શાહે કરી હતી. આ અરવિંદ શાહ પાસે આવી વાતોનો ખજાનો છે. એવી જ ખજાનામાંની થોડીક વાતો આજે તમે એટીનામાંના નવા એપિસોડમાં જોશો. એ જુઓ. ન્યૂઝવાળા મીડિયા લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોલ બેલ દબાવજો ને આખો એપિસોડ જોઈને કોમેન્ટ પણ કરજો. મળીએ, જુઓ. આજે આપણે તમારી સાથે હિન્દી ફિલ્મના 3 ધુરંધર પાર્શ્વ ગાયકો વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલો ઇન્સિડન્ટ મારે કિશોર કુમારનો કરવાનો છે. ભુજમાં કિશોર કુમાર નાઇટનો પ્રોગ્રામ હતો અને એમાં કલ્યાણજી આણંદજી એની સાથે હતા અને મારી સાથે ફોટોગ્રાફર તરીકે પ્રવીણ ગજ્જર હતા. અમે જ્યારે કિશોર કુમારનો ઇન્ટરવ્યૂ લેવા માટે એમને મળવા ગયા ત્યારે કિશોર કુમાર કંઈક બજારમાં શોપિંગ કરવા ગયા હતા. એટલે પછી હું કલ્યાણજીભાઈને મળ્યો, સંગીતકાર કલ્યાણજીભાઈને. સંગીતકાર કલ્યાણજીભાઈએ મને કીધું કે તમારે મારો ઇન્ટરવ્યૂ લેવો હોય તો કલાકો સુધી હું ઇન્ટરવ્યૂ આપીશ, પણ તમે મહેરબાની કરીને આને ન બતાવતા. આનો તમે ઇન્ટરવ્યૂ લેવા જાશો તો કદાચ આખી નાઇટનો પ્રોગ્રામ બગડી જશે. તમારો એક ખોટો સવાલ હશે અને એને કારણે થઈને, કારણ કે આ માણસનો મગજ એવો છે કે ગમે ત્યારે એનું ફટકી જાય. તો એ સંજોગોમાં હું તમને ઇન્ટરવ્યૂ આપીશ પણ તમારે એનો ઇન્ટરવ્યૂ નહીં લેવાનો. ત્યાં તો પછી કિશોર કુમાર લુંગી અને જબ્બો પહેરીને હાથમાં કાંઈક થેલી બેલી લઈને શોપિંગ કરીને આવ્યા. પણ કલ્યાણજીભાઈએ મને કિશોર કુમારને મળવા જ ન દીધો. એટલે આ કિશોર કુમારનો મેં ન લીધેલો ઇન્ટરવ્યૂ છે. કિશોર કુમાર ઓવરઓલ બહુ જીનિયસ હતા મારા ખ્યાલથી. હોય હશે, એટલે એમની તો કોઈ વાત જ નથી. એને તો પછી પ્રોગ્રામમાં રાત્રે એમને ડૉક્ટરોએ ના પાડી હતી છતાં એમ કે રાતના ગુલાટિયા ખાધા હતા. પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર ગલગોટિયા ખાધા હતા અને એવું બધું ઘણા પરાક્રમો કર્યા હતા. પણ એમ કે મેં ઇન્ટરવ્યૂ ન લીધો એને કારણે આખો પ્રોગ્રામ સક્સેસ ગયો હતો, એમ કલ્યાણજીભાઈનું કહેવાનું હતું. યુનુસ ખાને એક વાત લખી છે કે સંગીતકાર તરીકે પણ બહુ સરસ હતા. હા, એમણે દૂર ગગન કી છાંવ મેં પિક્ચરમાં સંગીત પણ આપ્યું હતું. બીજા દૂર કા રાહી પિક્ચરમાં પણ સંગીત આપ્યું હતું. એટલે કિશોર કુમાર ગાયક ઉપરાંત બહુ સારા સંગીતકાર પણ હતા અને પોતે એમ કે ગીતો પણ લખતા હતા ક્યારેક ક્યારેક. અને એટલે આમ નિર્દેશન પણ કરતા હતા, ફિલ્મ નિર્દેશન પણ કરતા હતા. એટલે કિશોર કુમાર અને લેખક તો હતા, રાઇટરે હતા. એટલે બહુમુખી પ્રતિભા હતા.
હવે આપણે બીજી વાત કરવાની હતી. એમાં રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હિતેશ પંડ્યા, રમેશ ઘોડાસરા અને ચંદ્રકાંત હિરાણી એ લોકો મારી પાસે આવ્યા હતા અને એ લોકોએ ગોકુળાષ્ટમી નિમિત્તે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભજનોનો જાહેર કાર્યક્રમ રાખ્યો હતો અને એને માટે કોઈ સારા ગાયકને મુંબઈથી બોલાવવાનું મને સોંપ્યું હતું. એટલે પછી એમાં નક્કી થયું કે આપણે મન્નાડેને જ બોલાવવાના. એટલે પછી હું મુંબઈ ગયો હતો અને મુંબઈ જઈને પછી મન્નાડે તો જુહુ વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં સંગીત ભારતીની સામે જ એમની નાની બંગલો નહીં પણ બંગલી હતી, નાની બંગલી જેવું ઘર હતું. આજે તો ત્યાં બહુ મોટું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે અને અમિતાભ બચ્ચનના પહેલા બંગલા પ્રતીક્ષાથી આ સાવ નજીક છે. એટલે એક જમાનામાં જ્યારે હરિવંશરાય બચ્ચન ત્યાં રહેવા આવ્યા હતા ત્યારે હરિવંશરાય બચ્ચન અને મન્નાડે સાથે દરિયા કિનારે ફરવા જતા હતા. મેં ફોન કરીને હું મન્નાડેને ત્યાં મળવા ગયો. મેં મન્નાડેને મળીને આ વાત કરી કે મારે આવી રીતે આ ભજનના કાર્યક્રમ માટે તમને રાજકોટ લઈ જવા માટે બોલાવવા આવ્યો છું. એ મન્નાડે મને કીધું કે હું તમને ભજનીક લાગુ છું. મેં કીધું ના, મેં એવું ક્યાં કીધું? તો કે ના, તમે આ ભજનના કાર્યક્રમ માટે મને લઈ જાઓ. હું તો ક્યાંય પણ આવું કાર્યક્રમ માટે તો હું તો આજા સનમને એ રાત ભીગી ભીગી પણ ગાઈશ. એટલે પછી મારી હાલત બગડી ગઈ. એટલે પછી મેં કીધું ભાઈ એવું નથી, મારે તો એ ભજન ગાવા, ભજન માટે જ, ભજનના પ્રોગ્રામ માટે ને ગોકુળાષ્ટમી નિમિત્તે જ મારે તો તમને લઈ જવાના. તો કે ના, એ તો શક્ય નહીં બને. એટલે પછી મેં તો કીધું કે ચાલો, તો હું તો ઊભો થઈ ગયો. તો મને કે પણ ઊભા ક્યાં થાવ? હું રાજકોટ તમારી સાથે પ્રોગ્રામ કરવા નથી આવતો, પણ અહીંયાથી તમને જવાનું મેં નથી કીધું, બેસો. પછી એમણે મારી સાથે ફૂટબોલની વાતો કરી, મોહન બગાન અને ઈસ્ટ બંગાળની ટીમોની વાતો કરી. SD બર્મનને એમને એ લોકોને બધાને ફૂટબોલનો બહુ શોખ છે એટલે ફૂટબોલની બધી વાતો કરી. પછી પશ્ચિમ બંગાળના રાજકારણની વાતો કરી, સામ્યવાદી પક્ષનું શું હતું ને આ કોંગ્રેસનું શું હતું ને ત્યાં કેવી રીતે પોલિટિક્સ કેવું ચાલતું હતું બંગાળમાં. એ પછી મારી સાથે આવી બધી જાતની વાતો કરી ક્યાંય સુધી. એટલે અડધો કલાક સુધી મને બેસાડ્યો. અને પછી અહીંયા પણ હું જેને કહેવાય ને, જેમ કિશોર કુમારની વાત કરી અગાઉ, એ જ પ્રમાણે અહીંયા પણ હું વિલે મોઢે પાછો આવ્યો. અને પછી રાજકોટમાં એ પ્રોગ્રામ માટે મેં હરિહરનને બુક કર્યા હતા ત્યારે. અને ત્યારે હરિહરન માત્ર 11,000 રૂપિયામાં રાજકોટ આવ્યા હતા મારી સાથે. પણ વરસાદ પડવાને કારણે એ ગ્રાઉન્ડ ભીનું જ રહ્યું અને પ્રોગ્રામ ન થઈ શક્યો. પણ હરિહરને મને કીધું હતું કે તમે મને પૈસા આપ્યા છે તો હું ડિસેમ્બરમાં ફરીવાર પાછો ડિસેમ્બરની કોઈ પણ તારીખ તમે મને આપો તો હું પાછો આવીશ. તો પછી એ બધું કાંઈ શક્ય ન બન્યું. પાર્શ્વ ગાયક તરીકે મોહમ્મદ રફીનું નામ બહુ મોટું છે. એની સાથોસાથ એવું છે કે મોટે ભાગે મહાન કલાકારો હોય તો એને કોઈક ને કોઈક વ્યસન કે કંઈક ને કંઈક હોય. તો મોહમ્મદ રફી એકમાત્ર એમ કે એવા ફિલ્મ જગતના એક એવા ધુરંધર ગાયક હતા કે જેમને કોઈ સિગરેટ, બીડી કે ધૂમ્રપાનનું વ્યસન નહોતું. પછી એમને ડ્રિંક્સનો કે દારૂ પીવાનો કે એવો કોઈ શોખ નહોતો. એટલે પણ માણસ મહાન ક્યારે બને કે એમનામાં અમુક પ્રકારની ઉદારદિલી હોય. કોઈ સામી વ્યક્તિના અભિપ્રાયને કે સામી વ્યક્તિની વાત સાંભળવાની એમનામાં ખેવના હોય કે તાકાત હોય તો જ માણસ મહાન બની શકે. અને મારો મોહમ્મદ રફીનો એક એવો જ કિસ્સો તમને કહેવાનો છે. અત્યારે રાજકોટમાં અમારા એક મિત્ર છે, વોરા મિત્ર અકબર અલી ભારમલ. એમને ત્યાં મારી બેઠક હતી અને ત્યાં અમે લોકો ઘણીવાર બધી જાતની આવી ફિલ્મી ગપસપ અને બીજી બધી વાત, પોલિટિક્સની બીજી બધી વાતો કરતા હતા. એકવાર હું એમને ત્યાં ગયો હતો તો એમના મહેમાન આવ્યા હતા મુંબઈથી. એ મહેમાન ફિલ્મ જગત સાથે સંકળાયેલા હતા
અને એમનું નામ હતું અખ્તર રોમાની. અને આ અખ્તર રોમાની છે એ દાઉદી વોરા કોમના હતા. અને એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિજય આનંદની સાથે ભણેલા. અને ફિલ્મોમાં ગીતો લખવા ઉપરાંત મેરા ગાંવ મેરા દેશ, કબીલા અને બીજી ઘણી અજનબી, પછી બીજી ઘણી બધી ફિલ્મોની પટકથા અને સંવાદો પણ એમણે લખ્યા હતા. પણ અહીંયા આપણે વાત કરવાની છે અખ્તર રોમાનીએ એમની કેરિયરની શરૂઆત કરી હતી ફિલ્મ હાતિમતાઈના એક ગીત સાથે. એ ગીત એમનું પહેલું ગીત હતું, પહેલું ગીત ફિલ્મોમાં લખેલું. અને આ ગીત મોહમ્મદ રફીએ ગાયું હતું. અને મ્યુઝિક ડાયરેક્ટર હતા એસ.એન. ત્રિપાઠી. અને આ પિક્ચર હતું હાતિમતાઈ. આ હાતિમતાઈ હોમી વાડિયાનું પિક્ચર હતું, બસંત પિક્ચર્સ. એટલે ચેમ્બુરમાં એનો બસંત સ્ટુડિયો અને ત્યાં જ એનું રેકોર્ડિંગ સેન્ટર હતું. બહુ મુંબઈથી બહુ દૂર, અને ચેમ્બુરમાં પણ ઊંડે ઊંડે જંગલમાં છે. આ ગીત અખ્તર રોમાનીએ લખ્યું હતું, પણ પોતાનું પહેલું ગીત હતું એટલે માણસને સહેજે એટલે એને માટે પેલી ભાવના થાય એટલે એ પોતે છેક ત્યાં સુધી એટલે ઉંદર સુધી ચેમ્બુરમાં જઈને ત્યાં રેકોર્ડિંગ વખતે હાજર રહ્યા હતા. ત્યાં મોહમ્મદ રફીએ આ ગીત છે, આખું છે ગીત છે પરવરદિગારે આલમ તેરા હી હે સહારા, તેરે સિવા જહાંમાં કોઈ નહીં અમારા. આ બહુ એ જમાનામાં બહુ મકબૂલ થયેલું ગીત છે, બહુ ફેમસ ગીત છે. અને હૈદરાબાદના નિઝામે જ્યારે આ ગીત સાંભળ્યું પહેલી વાર, ત્યારે એણે 11 વાર સાંભળ્યું હતું, ફરી વાર. એટલું બધું એમને પસંદ પડ્યું હતું આ ગીત. હવે આ ગીતનું જ્યારે રેકોર્ડિંગ ચાલતું હતું ત્યારે એમાં બધા યુનુસ અને યુસુફ અને અયુબ ને યાકૂબ ને બધા એવા બધા નામ બધા આવતા હતા. એમાં એ બધા નામના ઉચ્ચારણોમાં મોહમ્મદ રફીએ અમુક ભૂલો કરી હતી. હવે અખ્તર રોમાની તો સાવ નવા માણસ હતા, નવા ગાયક હતા. એટલે એમણે પછી એસ.એન. ત્રિપાઠીને જઈને કીધું કે આ મોહમ્મદ રફી આમાં થોડું ઉચ્ચારણોમાં ભૂલ કરે છે, તો હું એમને કહી શકું? એટલે એસ.એન. ત્રિપાઠીએ કીધું કે બહુ દિલાવર માણસ છે, બહુ તમે પ્રેમથી કહો એને કાંઈ જરાય ખરાબ ખોટું નહીં લાગે, ચોક્કસ તમારી વાત સાંભળશે અને તમે જેમ કહેશો એમ કરેક્શન કરશે. એટલે પછી કે હું મોહમ્મદ રફી પાસે ગયો અને મેં એમને કીધું કે આ આમ છે, આ અહીંયા આમ છે, બધા ઉચ્ચારણોમાં ફેરફાર કરાવ્યા અને પછી એ ગીતનું રેકોર્ડિંગ કર્યું. મોહમ્મદ રફી ને આપણે વાત કરી કે એમને સિગરેટ, બીડીનું કે દારૂનું કે કોઈ વ્યસન નહોતું. પણ એ જ્યારે રેકોર્ડિંગમાં જાય ત્યારે ઘરેથી 2 થર્મોસ ભરીને ચા લેતા જતા. અને એમની ચા બહુ સ્પેશિયલ, એમાં બદામ, એલચી, કેસર એવું બધું નાખીને એમના વાઈફ બહુ સરસ ચા બનાવીને મોકલે. એટલે એમની સાથે ચા પીવામાં ઘણીવાર સંગીતકાર પ્યારેલાલે મને એકવાર કીધું હતું કે રફી સાહેબ મૂડમાં ન હોય એવું ક્યારેક જ બને, પણ જ્યારે એવું બને ત્યારે આપણે ખાલી એમ જ કહેવાનું કે રફી સાહેબ જરા ચા પીવી છે. એટલે એ ચા આપણને ચા પીવડાવે અને પછી બહુ મૂડમાં આવી જાય. આ એમની ખાસિયત હતી. એટલે એ પ્યારેલાલે એમની સાથે બહુ કામ કર્યું, લક્ષ્મીકાંત પ્યારેલાલે. એટલે એમની પાસે આવી રીતે ચા પીવાનું કહેતા હતા. હવે આપણે 3 ગાયકોની વાત કરી છે, તો પછી એની સાથોસાથ એક બીજા ગાયકની વાત કરીએ કે જેને ફિલ્મ જગતમાં તો નહીં પણ બધા જ લોકો એમ કહે છે કે આ અવાજ છે એ ભગવાનનો અવાજ છે. એટલે હેમંત કુમારનો અવાજ એ ભગવાનના અવાજ તરીકે જાણીતો છે. એવું કેટલાય લોકો એમ કહે છે કે ભગવાનનો અવાજ એટલે હેમંત કુમારનો અવાજ. હવે તમને બહુ જાણીને નવાઈ લાગશે કે આ હેમંત કુમાર છે એ કદાચ આખી દુનિયાના એકમાત્ર એવા ગાયક હતા કે જે ચાલુ રેકોર્ડિંગે સિગરેટ પીતા. હેમંત કુમારની બ્રાન્ડ છે માલબરો. અને ગીત ગાતી વખતે જ્યારે વચ્ચે ઇન્ટરલ્યુડના પીસીસ કે મ્યુઝિકના પીસીસ આવે ત્યારે પાછા બે પપ કે 2 શર્ટ મારી લે અને પછી પાછા ગાય. એમને
નહીં તો ઘણા લોકોને એવું છે કે લતા મંગેશકર છે એ પોતાના ગળાને સાચવવા માટે થઈને ક્યાંક બહાર શોપિંગ માટે ગઈ હોય તો દુકાનના પંખા બંધ કરાવી દે, ગળામાં મફલર વીંટે, એટલું બધું ધ્યાન રાખે ગળાનું. ત્યારે એમ કે આ હેમંત કુમાર જેવો માણસ કે જેને તમે આવા એની પાસે ગીતો સાંભળ્યા છે, આજે તમે આ પહેલી વાર સાંભળ્યું હશે કે ગાતી વખતે સિગરેટ પીનાર કદાચ દુનિયાનો એકમાત્ર ગાયક છે. આ એપિસોડમાં મેં જે બધા ગીત ગાયકોની જે પાર્શ્વ ગાયકોની વાતો કરી એ તમને કેવી લાગી, તમારો અભિપ્રાય ન્યૂઝવાલા મીડિયાને ખાસ આપશો અને આભારી કરશો.